ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. પાઠ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 2.2 એનો પહેલો દાખલો છે કે નીચેના સમીકરણ ઉકેલો. એમાં પહેલું x/2 - 1/5 બરાબર x/3 વત્તા 1/4. તો અહીં બધે છેદ કેવા છે? અલગ અલગ છે. અહીં 2 છે, 5, 3, 4 એમ અલગ અલગ છેદ. તો સૌ પ્રથમ તો શું કરવાનું? આવું હોય જ્યારે ત્યારે એ બધા છેદનો લેવાનો છે લસા. આપણે 2, 3, 4 અને 5 એનો લઈએ છીએ લસા. શરૂઆત આપણે 2 થી કરશું. એટલે અહીંયા 2 ભાગ આલીએ એટલે આ 2 એકુ 2. અહીંયા ભાગ નથી હાલતો તો એ સંખ્યા એમને લખી નાખવાની. 3 છે તો 3. પછી અહીંયા 2 દુ 4. અહીંયા ભાગ નથી હાલતો તો જે સંખ્યા છે એમને 5 છે તો 5. ફરીથી જોવાનું છે આમાં 2 ભાગ હાલે તો કે આમાં હાલે છે હજી, એટલે 2 હજી આંકશું આપણે. 1 અહીંયા ભાગ નથી હાલતો મતલબ 3 એમને, 2 એકુ 2 અને 5 એમને. હવે તો હવે આમાં ક્યાંય 2 ભાગ હાલે નહીં, તો એના પછીની સંખ્યા એટલે કે 3. અહીં બધી અવિભાજ્ય સંખ્યાઓ જ લેવાની હોય. તો પેલા 2 લઈએ, 3 લઈએ, પછી 4 લેવાની ન હોય, કારણ કે 4 છે એ કેવી છે તો કે વિભાજ્ય, એટલે 4 પછી 5 પછી 6 તો કે વિભાજ્ય છે એટલે એ નથી લેવાની, એટલે 7 પછી 8 9 10 એ ત્રણેય વિભાજ્ય છે એટલે પછી સીધા 11. એટલે અહીંયા બધી કેવી સંખ્યા લેવાની હોય? અવિભાજ્ય સંખ્યાઓ લેવાની હોય. હવે 3 ભાગ આગ્યા તો અહીંયા તો 1 આવી જ ગયા છે. અહીંયા 3 એકુ 3, અહીંયા 1 અને આ 5. હવે 3 ભાગ હાલે નહીં, તો 3 પછી આવે છે 4, પણ 4 વિભાજ્ય છે એટલે લેવાની નથી, એટલે જાઉં આપણે 5. 5 એકુ 5. બધે 1 1 1 આવી જવા જોઈએ છેલ્લે. હવે જે આ બધા આવે છે એનો ગુણાકાર, એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે 5 તેરી 15, 15 દુ 30 અને 30 દુ 60. એટલે આનો લસા આવે કેટલો? આ 60 આપણે લીધો છે લસા. હવે એ જે લસા મળે એનાથી આ બધાય પદને આપણે ગુણવાના છે. એટલે શું કરશું અહીંયા? તો કે અહીંયા છે 60 ગુણ્યા x/2. આ માઇનસ છે તો માઇનસ 60 ગુણ્યા 1/5 બરાબર. આને પછીથી 60 ગુણ્યા 3 x/3. અહીં પ્લસ ની નિશાની છે તો પ્લસ 60 ગુણ્યા 1/4. હવે છેદ ઉડાડશું જેથી કરીને આ છેદની સંખ્યાઓ નીકળી જાય. આપણે લસા લીધો છે એટલે અહીંયા શું આવે છે તો કે 30 ગુણ્યા 2 એટલે 2 ઉડી ગયા. આ 2 નો ગુણાકાર કરશું એટલે એ આવે છે 36. હવે અહીંયા 12 × 5 = 60 થાય એટલે 5 5 ઉડી જાય, -12 અને 1 નો ગુણાકાર કરીએ એટલે -12 આવે બરાબર. અહીંયા 20 તેરી 60 થાય એટલે આ 3 3 નીકળી જાય. 20 ગુણ્યા x કરશું એટલે એ છે 20x. પ્લસ અહીંયા 15 ચોકુ 60 થાય એટલે આ 4 4 ઉડી જાય, 15 ને 1 નો ગુણાકાર કરીએ એટલે +15 આવે. એટલે આપણા સમીકરણનું સરળ સ્વરૂપમાં રૂપાંતરણ થઈ ગયું. હવે જેમ આપણે કરતા હતા એમ જ એક બાજુ બધાય ચલ અને એક બાજુ બધી સંખ્યા. એટલે આ 20 બરાબર ની આ બાજુ આવી છે એટલે અહીંયા શું આવી છે તો કે 30x - 20x બરાબર. અહીંયા 15 છે, આ માઇનસ બરાબર ની ઓલી બાજુ જાય, આ માઇનસ છે તો ઓલી બાજુ જાય તો એ થાય પ્લસ, અહીંયા +12 આવી છે. 30 માંથી 20 જાય એટલે એ વધે 10x. 15 ને 2 નો સરવાળો કરીએ એટલે એ આવે 27. હવે તો કે 10 ઓલી બાજુ જાય એટલે x બરાબર 27/10. અહીંયા આ બેની વચ્ચે સંબંધ કેવો હોય? ગુણાકારનો. ગુણાકારમાંથી ઓલી બાજુ જાય એટલે ભાગાકાર થાય એટલે x બરાબર આવે 27/10. ચાલો હવે બીજો દાખલો છે. n/2 - 3n/4 વત્તા 5n/6 બરાબર 21. એટલે અહીંયા પહેલા તો શું કરશું? આ છેદ અલગ અલગ છે એટલે આપણે એનો લેવું લસા. 2 4 6 શરૂઆત કરવાની 2 થી.
જો 2 થી ભાગ હાલતા હોય તો આમાં 2 ભાગ બધાયમાં હાલશે એટલે આ 2 એકુ 2 થાહે, આ 2 દુ 4 થાહે, આ 2 તેરી 6 થાહે. ફરીથી 2 ભાગ હાલે તો કે આ 1 અહીંયા 2 એકુ 2 અહીં ભાગ નથી હાલતો તો એ સંખ્યા એમને હવે 2 થી ભાગ હાલે નહીં. એટલે હવે જાઉં આપણે 3 એકુ 3 રેડી. છેલ્લે અંતે બધે ઠેકાણે 1 1 1 આવી જવા દે. બાકી જે આ વધે છે એ બધાનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 2 દુ 4 ને 4 તેરી 12 એટલે આપણો લસા આવે છે 12. એટલે જે લસા આવે છે એનાથી શું કરવાનું તો કે આ બધાને ગુણી નાખવાનું. એટલે અહીંયા છે 12 ગુણ્યા n ના છેદમાં 2 માઇનસ 12 ગુણ્યા 3n ના છેદમાં 4 વત્તા 12 ગુણ્યા 5n ના છેદમાં 6 બરાબર 12 ગુણ્યા 21. હવે છેદ ઉડાડશો એટલે અહીંયા આવી છે 6 ગુણ્યા 2 આ 2 2 ઉડી ગયા 6 ને n નો ગુણાકાર કરીએ એટલે આવે 6n. અહીંયા 4 તેરી 12 એટલે આ 4 4 ઉડી જાય 3 ગુણ્યા 3 એટલે માઇનસ 3 તેરી 9 n. અહીંયા 6 દુ 12 થાય એટલે આ 6 6 ઉડી જાય 2 ગુણ્યા 5 કરશો એટલે એ છે પ્લસ 10n બરાબર 12 ગુણ્યા 1 કરીએ એટલે 12 દાળ 120 12 દાળ 120 એટલે 120 ને 120 240 અને એમાં 12 નાખીએ એટલે 252 આવ્યો. હવે એક બાજુ ચલ ને એક બાજુ સંખ્યા. તો અહીંયા તો ઓલરેડી એવું જ છે કે એક બાજુ બધાય ચલ છે એક બાજુ સંખ્યા છે એટલે શું કરશું અહીંયા તો પહેલા આ બાદબાકી કરશું 6n માંથી 9n જાહે એટલે શું થાય તો બાદબાકી છે એટલે 9 માંથી 6 જાય એટલે વધે 3n. આંકડો મોટો આ છે એટલે માઇનસ 3n વત્તા 10n બરાબર 252. હવે આ ઋણ પૂર્ણાંક છે ધન પૂર્ણાંક છે એટલે ફરીથી શું થાય તો કે બાદબાકી 10 માંથી 3 જાય એટલે આવશે 7n. અહીંયા આ 10 નો આંકડો મોટો છે એની આગળ પ્લસ ની નિશાની છે એટલે પ્લસ 7n આવશે બરાબર 252. હવે 7 ઓલી બાજુ જાય એટલે n બરાબર 252 છેદમાં 7 એટલે n બરાબર હાથ વડે ભાગ રાખીએ એટલે 7 તેરી 21 25 માંથી 21 જાય એટલે 4 અને 2 42 6 હતા 42 36 એટલે n બરાબર જવાબ આવશે 36. ત્રીજો દાખલો x વત્તા 7 માઇનસ 8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 માઇનસ 5x ના છેદમાં 2. અહીંયા શું કરવાનું છે કે આ જુદી જુદી સંખ્યાઓ છે તો એનો લસા લેવાનો છે. પણ જો અહીંયા તમે જો તો શું છે તો કે આ 6 સંખ્યા છે એમાં આ 2 અને 3 એ બે 6 ના કેવા છે તો કે અવયવ છે. કારણ કે આમ જો 3 2 6 થાય એટલે એ એના અવયવ છે. આવું આપેલું હોય તો આનો લસા 6 જ થાય. આ લસા ગણવાનો ન હોય કારણ કે જો આ બે સંખ્યા છે આના અવયવ છે એટલે શું થાય તો કે આનો લસા 6 જાય છે. ચાલો આપણે એકવાર ગણી લઈએ એટલે તમને પાકું થઈ જાય. પણ જ્યાં આવું હોય કે અન્ય બે સંખ્યાઓ કોઈ એક સંખ્યાનો ના અવયવ હોય તો એનો પછી લસા ગોતવાનો ને એ 6 જ હોય આનો લસા. ધારો કે આનો આપણે ગુણાકાર આનો લસા ગોતીએ 2 એકુ 2 અહીં ભાગ નથી આવતો તો 3 એમને અહીંયા 3 2 6. હવે તો કે 3 થી ભાગ આવે છે 3 એકુ 3 3 એકુ 3 આ બેનો ગુણાકાર એટલે જવાબ આવે 2 ગુણ્યા 3 એટલે જવાબ આવ્યો 6. તો લસા શું આવ્યો તો કે 6 જ આવ્યો. એટલે આવું જ્યારે હોય કે કોઈ એક સંખ્યાના અન્ય બે સંખ્યા એના અવયવો હોય તો જે મોટી સંખ્યા છે મોટી જ સંખ્યા હોવાની છે એ જેનો લસા હોય તો આ બધાને આપણે શું કરવાનું છે તો 6 વડે ગુણીશું. એટલે પહેલા એ છે 6 ગુણ્યા x પ્લસ 6 ગુણ્યા 7 માઇનસ 6 ગુણ્યા 8x ના છેદમાં 3 બરાબર 6 ગુણ્યા 17 ના છેદમાં 6 માઇનસ 6 ગુણ્યા 5x છેદમાં 2. આ બધાને આપણે 6 વડે ગુણી નાખ્યા. હવે તો કે અહીંયા તો છેદમાં કોઈ નથી એટલે ગુણાકાર જ થાય. અહીંયા કંઈ નથી એટલે 1 હોય x ની આગળ 6 ગુણક 6 એકુ 6 એટલે એ આવ્યો 6x પ્લસ 6 7 42 અહીંયા છેદ ઉડશે આ 3 ગુણ્યા 2 આવી છે એટલે 3 3 ઉડી જાય. અહીંયા 2 ગુણ્યા 8 કરીએ એટલે જવાબ આવે 16x
બરાબર આ 6 આ 6 ઉડી જાય એટલે અહીંયા જવાબ આવ્યો 17. અહીંયા 3 દુ 6 થાય 2 એટલે 2 ઉડી જાય એટલે અહીંયા જવાબ આવે છે -15x. હવે તો કે એક બાજુ બધાય ચલ અને એક બાજુ બધી સંખ્યા. અહીંયા 6x છે, બીજું કેટલા છે તો કે -16x. આ -15x છે આ બાજુ હશે એટલે થાય +15x. બરાબર અહીંયા 17 છે જ, આ 42 છે એને ઓલી બાજુ જવા દો, આ +42 છે ઓલી બાજુ જાય એટલે એ થાય -42. હવે બાદબાકી કરશું, આ પ્લસ છે આ માઇનસ એટલે બાદબાકી થાય, 16 માંથી 6 જાય એટલે વધે 10. આ મોટો આંકડો છે એટલે -10 વચ્ચે +15x. બરાબર અહીંયા 17 માંથી 42 જાય એટલે વચ્ચે કેટલા તો કે વચ્ચે 35. આ મોટો આંકડો છે જવાબ આવે છે -35. જે મોટો આંકડો હોય એની આગળની નિશાની હોય મૂકવાની. હવે અહીંયા તો કે અહીંયા બાદબાકી થશે, એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે 15 માંથી 10 જાય તો 5x. આ આંકડો મોટો છે એની આગળ પ્લસની નિશાની છે એટલે અહીંયા પ્લસની નિશાની આવી છે પણ પ્લસ કરવાના ના હોય. બરાબર -35. હવે 5 ઓલી બાજુ જાય એટલે x બરાબર -35/5. અહીંયા છેદ ઉડાડીએ એટલે આ -7 × 5 આવે, 5 5 ઉડી જાય એટલે x બરાબર -7. આપણો જવાબ. ચાલો હવે ત્રીજો દાખલો. x + 7 -8x ના છેદમાં 3 બરાબર 17 ના છેદમાં 6 -5x ના છેદમાં 2. હવે છેદ તમે જોઈ જ શકો છો અલગ અલગ છે, ત્યારે પહેલા તો શું કરવાનું તો કે લસા લેવાના હોય. હવે અહીંયા તમે જોઈ શકો તો કેવું છે તો કે જો આ સંખ્યા 6 છે, મોટામાં મોટી સંખ્યા જોવાની અહીંયા 6 છે અને બાકીના બે સંખ્યાઓ છે એ બે એના શું છે અવયવો. ત્યારે આવું હોય કે કોઈ એક મોટામાં મોટી સંખ્યા છે આમાં કોઈ પણ નીચે છેદમાં અને બાકીની સંખ્યાઓ એના અવયવો હોય તો લસા શું મળે આપણને તો કે એ જે સંખ્યા છે એ જ મળે. આપણે આથી ગોતી જોઈએ. આ પછી લસાનો આવો દાખલો હોય તો અહીંયા ગણતરી કરવાની ના હોય, આ તો તમારે સમજવા માટે આપણે ગણીએ છીએ, બાકી આનો લસા હોય 6. અહીં અવિભાજ્ય સંખ્યાઓથી શરૂઆત કરવાની છે એટલે પહેલા આવશે 2. 2 × 2 અહીંયા ભાગ નથી હાલતો તો એમને અહીંયા 2 તેરી 6. હવે તો હવે 2 ભાગ હાલે નહીં એટલે 3. અહીં તો 1 આવી જ ગયા છે, 3 × 3 અને 3 × 3 છેલ્લે બધે 1 1 આવી જાય. અહીંયા જે આવે છે એનો ગુણાકાર 2 × 3 બરાબર આવે 6. તો હવે આનો લસા 6 આવ્યો છે એટલે આપણે શું કરશું બધી સંખ્યાઓને 6 વડે ગુણીશું. એટલે પહેલા આવી છે 6 × x, આ પ્લસ છે તો પ્લસ, 6 × 7, પછી માઇનસની નિશાની છે તો માઇનસ, 6 × 8x ના છેદમાં 3 બરાબર 6 × 17 ના છેદમાં 6 માઇનસ છે તો માઇનસ અને 6 × 5x ના છેદમાં 2. હવે ગુણાકાર કરીએ એટલે અહીંયા આવશે 6 × x એટલે એ આવશે 6x પ્લસ 6 × 42 માઇનસ અહીંયા પેલા છેદ ઉડે છે, અહીંયા આવશે 3 × 2 = 6 એટલે 3 3 ઉડી જાય. હવે 8 ને 2 નો ગુણાકાર કરીએ એટલે આવશે 16x બરાબર અહીંયા 6 એટલે 6 ઉડી જાય, ત્યાં વચ્ચે 17, અહીંયા 3 × 2 = 6 એટલે 2 2 ઉડી જાય એટલે 3 × 5 = 15 -15x. ચાલો હવે એક બાજુ બધા ચલ ભેગા કરી દે અને એક બાજુ બધી સંખ્યાઓ. તો અહીંયા પહેલા તો છે 6x, પછી એને -16x, ઓલા 15x બરાબર ને આ બાજુ આવી છે અહીંયા માઇનસ છે એટલે અહીંયા આવી છે તો એ થાય +15x બરાબર. આ 42 બરાબર ની ઓલી બાજુ જાય, અહીંયા પહેલા તો 17 છે, આ 42 બરાબર ની ઓલી બાજુ જાય એટલે એ થાય -42. હવે
કે 6x માંથી 16x જાય એટલે આવી છે એ બાદ બાકી કરશું એટલે 10x 16 નો આંકડો મોટો છે એટલે આ -10x આવે પ્લસ 15x 17 માંથી 42 જાય એટલે ન્યા વધે 42 માંથી 17 કાઢીએ એટલે વધે 25 આ આંકડો મોટો છે તો એની આગળ માઇનસ ની નિશાની છે તો આમાં માઇનસ આવે હવે આ માઇનસ છે 10 ને પ્લસ 15 છે એટલે એક પ્લસ અને એક માઇનસ છે તો બાદબાકી થશે એટલે 15 માંથી 10 જાય એટલે વચ્ચે 5x અહીંયા 15 નો આંકડો મોટો છે એની આગળ પ્લસ ની નિશાની છે તો પ્લસ જ જવાબ આવે બરાબર -25 હવે 5 બરાબર ને ઓલી બાજુ જાય એટલે અહીંયા આ ગુણાકારમાં છે ઓલી બાજુ જાય એટલે એનો ભાગાકાર થાય -25 છેદમાં 5 અને છેદ ઉડાડવા છે એટલે -5 ગુણ્યા 5 આવી છે 5 5 ઉડી જાય એટલે x બરાબર -5 ચાલો ચોથો દાખલો છે x - 5 ના છેદમાં 3 બરાબર x - 3 ના છેદમાં 5 અહીં બે માં છેદ પહેલા તો સરખો કરવો હોય તો આ બે કેવી સંખ્યા છે 3 અને 5 તો કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે ચોથો દાખલો x - 5 ના છેદમાં 3 બરાબર x - 3 ના છેદમાં 5 હવે જો અહીંયા પહેલા છેદ સરખો કરવો છે તો બે સંખ્યાઓ કેવી છે તો કે બે અવિભાજ્ય સંખ્યાઓ છે તો એનો લસા છે એ બેના ગુણાકાર જેટલો થાય એટલે આ બેનો ગુણાકાર કરીએ 5 તેરી 15 તો આનો લસા શું થાય તો કે 15 તો 15 વડે બે બાજુ ગુણી નાખો એટલે આ આવી છે 15 જો આ આખા એના છેદમાં છે એ 3 છે એટલે આ ઉપરનું આપણે લખવું જોઈએ કૌંસમાં x - 5 છેદમાં 3 બરાબર 15 x - 3 છેદમાં 5 હવે છેદ ઉડાડશું એટલે અહીંયા 5 તેરી 15 થાય 3 3 ઉડી જાય અહીં 25 25 થાય અહીંયા 5 તેરી 15 થાય એટલે આ 5 5 ઉડી જાય હવે આ 5 અને કૌંસમાં વધ્યું છે x - 3 બરાબર 3 અહીંયા કૌંસમાં વધે છે x - 3 અહીંયા x - 5 હવે આ 5 થી કૌંસ ખોલશો એટલે 5 ગુણ્યા x એટલે એ છે 5x 5 ગુણ્યા 5 એટલે 25 પણ આ પ્લસ છે આ માઇનસ છે એટલે -25 હવે અહીંયા 3 થી ખોલવાનું છે 3 ગુણ્યા x એટલે 3x 3 તેરી 9 આ પ્લસ 3 છે આ -3 છે જવાબ આવે છે -9 હવે એક બાજુ ચલ અને એક બાજુ સંખ્યા આ 3x આ બાજુ આવી છે એટલે અહીંયા 5x આ પ્લસ છે આ બાજુ આવે તો એ -3x થાય બરાબર અહીંયા -9 છે આ -25 ઓલી બાજુ જાય તો એ થાય +25 5 માંથી 3x જાય એટલે એ વધે 2x એક ઋણ પૂર્ણાંક છે એક ધન પૂર્ણાંક એટલે બાદબાકી થશે 25 માંથી 9 જાય એટલે વધે 16 હવે 2 ઓલી બાજુ જાય એટલે x બરાબર 16 ના છેદમાં 2 એટલે x બરાબર 8 આ રીતે હવે આમાં આ જ્યારે આવું હોય કે બે જ છેદ હોય અને સામસામે હોય તો આ બીજી રીતે પણ આ દાખલો થઈ શકે જો કઈ રીતે આમાં આપણે લસા લેવો નથી આપણી પાસે રકમ છે x - 5 ના છેદમાં 3 બરાબર x - 3 ના છેદમાં 5 હવે આ અહીંયા 3 છે એ ભાગાકારમાં છે ઓલી બાજુ જાય એટલે નો હોતા તો ગુણાકાર થાય એવી જ રીતે આ 5 અહીંયા ભાગાકારમાં છે ઓલી બાજુ જાય એટલે આ બાજુ હોય છે એટલે એનો શું થાય ગુણાકાર એટલે આપણે ફેરવી નાખીએ હું પહેલા 5 ને આ બાજુ લઈ લઉં એટલે શું આવે છે તો કે 5 ગુણ્યા આ કૌંસમાં ભેગું આવે છે x - 5 આ 3 ઓલી બાજુ જાય એટલે 3 આ આવે છે x - 3 હવે કૌંસ ખોલીએ તો 5 ગુણ્યા x એટલે આ આવે છે 5x 5 ગુણ્યા 5 એટલે એ આવે છે 25 આ ઋણ પૂર્ણાંક ના ધન પૂર્ણાંક એટલે -25 આવે છે બરાબર આ 3 ગુણ્યા x એટલે એ આવે 3x અને 3 તેરી 9 આ ધન પૂર્ણાંક અને આ ઋણ પૂર્ણાંક એટલે એ છે -9 હવે આપણે ક્રમ બદલાઈશું એક બાજુ ચલ ને એક બાજુ સંખ્યા એટલે અહીંયા 5x આ 3x બરાબર ને આ બાજુ આવી છે ને આ પ્લસ છે તો અહીંયા આવશે તો એ થાય -3x એવી જ રીતે હવે ત્યાં વધ્યું છે શું તો કે ત્યાં -9 વધ્યા છે હવે આ 25 છે બરાબર નહીં ઓલી બાજુ જાય અહીંયા -25 છે ઓલી બાજુ જાય તો એ +25 થાય અહીંયા છે +25
5 માંથી 3 જાય એટલે વચ્ચે 2x, અહીંયા એક ઋણ પૂર્ણાંક છે એક ધન પૂર્ણાંક છે એટલે થાય બાદબાકી. 25 માંથી 9 જાય તો 16 વધે. 25 મોટા છે એની આગળ પ્લસ ની નિશાની છે તો જવાબ એ +16 આવે. હવે તો કે x બરાબર 16/2 એટલે x બરાબર જવાબ આવી છે આપણો 8. જો બેમાં જવાબ કેટલો આવ્યો? x બરાબર 8, x બરાબર 8. એટલે આવું જ્યારે બે જ છેદ હોય તો એ લસા લેવાની જરૂરિયાત નથી, સીધો ગુણાકાર કરી નાખો, એકબીજાને બદલાવી નાખો એટલે દાખલો સરળતાથી થઈ જાય. ચાલો હવે આપણે શું કરશું તો 3t - 2/4 માઇનસ 2t + 3/3 બરાબર 2/3 - t. પહેલા તો 3 અને 4 આ બેનો લસા લેવાનો છે, પણ આમાં લસા ન લેવાનો હોય, બે એકબીજાને સહઅવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ગુણાકાર એટલો એનો લસા હોય 4 તેરી 12, પણ તે છતાંય હું લસા લઉં છું. પહેલા તો 2 ભાગ હાલશું અને અહીં ભાગ નથી હાલતો તો એમનો અહીં 2 દુ 4, પાછો 2 આ ભાગ નથી હાલતો તો એમનો અહીંયા 1, હવે 3 3 3 આ બધાનો ગુણાકાર કરશું 2 × 2 × 3 એટલે જવાબ આવશે 12. એટલે હવે 12 આપણો લસા આવ્યો છે તો આપણે 12 વડે બધાયનો ગુણાકાર કરશું એટલે 12 × 3t - 2/4 માઇનસ 12 × 2t + 3/3 બરાબર 12 × 2/3 માઇનસ 12 × t. છેદ ઉડાડીશું એટલે અહીંયા છે આ 4 તેરી 12 એટલે 4 4 ઉડી જાય, અહીંયા 4 તેરી 12 થાય 3 3 ઉડી જાય, અહીંયા 4 તેરી 12 થાય 3 3 ઉડી જાય. હવે આ આખાઈના છેદમાં છે 4 એટલે આને આવું લખાય 3 3t - 2 માઇનસ અહીંયા 3 2t + 3 બરાબર અહીં 4 2 8 અને માઇનસ 12 × t કરીએ તો એ 12t આવે. હવે તો આ 3 વડે કાઉન્સ કરશો, અહીંયા 3 વડે અહીંયા સોરી અહીં 4 છે અહીંયા 4 વડે કાઉન્સ કરશો એટલે અહીંયા શું આવે છે તો 3 × 3 એટલે આવી છે 9 અને t ભેગો છે તો t અને 3 દુ 6 આ પ્લસ છે આ માઇનસ છે તો એ -6 આવે. હવે આ -4 થી કાઉન્સ ખોલવાનું છે એટલે -4 × 2 એટલે -8 આવે -8t. આ -4 +3 બેનો ગુણાકાર થાય એટલે 4 તેરી 12 પણ એ -12 આવે બરાબર 8 - 12t. હવે એક બાજુ ચલ અને એક બાજુ સંખ્યા તો અહીંયા છે પહેલા તો 9t પછી -8t રેડી આ બે છે, ઓલા 12t આ બાજુ આવી છે એ માઇનસ છે તો અહીંયા આવી છે તો પ્લસ આવી છે 12t બરાબર અહીંયા 8 છે આ -12 છે આ બાજુ આવી છે તો એ +12 થાય, આ -6 છે આ બાજુ આવી છે તો +6 થાય. હવે બધું આવી ગયું છે. હવે 9t એમાંથી 8t જાય 9 માંથી 8 જાય તો 1 વધે અને 1 અને 12 એ બેનો સરવાળો થાય એટલે આવી છે 13t બરાબર અહીંયા 8 ને 12 20 ને 6 26 13 બરાબર ની ઓલી બાજુ જાય એટલે t બરાબર 26/13 એટલે t બરાબર આવી છે 2. એટલે t બરાબર આપણો જવાબ આવી છે 2. ચાલો છઠ્ઠો દાખલો m - 1/2 બરાબર 1 માઇનસ m - 2/3 એટલે અહીંયા છેદમાં 2 છે અને 3 છે. આ બે કેવી છે તો કે અવિભાજ્ય સંખ્યાઓ છે 2 અને 3 તો અવિભાજ્ય સંખ્યાઓનો લસા છે એ બેના ગુણાકાર જેટલો થાય એટલે અહીંયા થાય 3 દુ 6 એટલે હું 6 વડે બધાયનો ગુણાકાર કરીશ એટલે અહીંયા આવશે 6 × m - 1/2 બરાબર 6 × 1 - 6 કૌંસમાં m - 2/3. હવે તો કે આ 6 × m કરીએ એટલે એનો જવાબ આવશે 6m. અહીંયા પેલા છેદ ઉડે છે આ 3 દુ 6 થાય એટલે આ 2 ઉડી જાય
માઇનસ અહીંયા હવે છે -3 કૌંસમાં m - 1 આ 6 એકુ 6 અહીંયા છે તૂટે 3 દુ 6 અને 3 3 ઉડી જાય એટલે ન્યાય છે -2 કૌંસમાં m - 2 હવે શું કરશો તો હવે પેલા આ ને આ બે કૌંસ ખોલશો એટલે અહીંયા 6m આ -3 વડે ગુણાકાર થાય એટલે -3 ગુણ્યા m થાય તો એ -3m આવી છે -3 ગુણ્યા -1 જો બે ઋણ પૂર્ણાંક હોય ને ગુણાકારનો જવાબ આવે એ પ્લસ આવે એટલે અહીંયા છે +3 એવી જ રીતે બરાબર 6 અહીં -2 થી કૌંસ ખોલશે એટલે -2 અને -2 ગુણ્યા m કરીએ એટલે એ -2m આવે -2 ગુણ્યા -2 કરીએ તો એ +4 આવે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે હવે એક બાજુ ચલ અને એક બાજુ સંખ્યા ભેગા કરી દઈએ એટલે અહીંયા આવી છે આ 6m તો છે જ પછી આ -3m છે હવે તો કે આ 2m છે આ બાજુ આવી છે ત્યાં માઈનસ છે તો અહીંયા આવી છે તો પ્લસ થાય એટલે અહીંયા +2m આવી છે બરાબર તો કે અહીંયા 6 + 4 આ તો છે જ આ 3 ઓલી બાજુ જાય અહીંયા પ્લસ છે આ બાજુ આવી છે તો એ માઈનસ થાય હવે 6 માંથી 3 જાય એટલે 3m વચ્ચે 3m અને 2m એ બેનો સરવાળો કરીએ એટલે અહીંયા આવી છે 5m અહીંયા 6 ને 4 10 થાય 10 માંથી 3 જાય એટલે વધે 7 એટલે હવે m બરાબર આ 5 બરાબર ની ઓલી બાજુ જાય એટલે એ છે 7/5